એકદમ અચાનક તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જાય તો, જેમ કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ, શું તમે ચૂપ બેસી જશો? નેપાળમાં એ જ થયું છે. નેપાળ એ દક્ષિણ એશિયામાં આવેલું એક નાનકડું દેશ છે. કાઠમાંડુ એ નેપાળની રાજધાની છે. પહેલા નેપાળ રાજાશાહી હતું. 2008માં નેપાળ રિપબ્લિક બન્યું. આજની ઝેન્ઝી પેઢીએ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધારે કરીને ન્યાય અને ફ્રીડમ માટે લડતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બધું બદલાઈ ગયું. ગવર્મેન્ટ એકદમ અચાનક બેન લગાવી દીધો. ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ અને ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગવર્મેન્ટે બેન લગાવ્યો. ગવર્મેન્ટનું કહેવું હતું ફેક ન્યૂઝ અટકાવવા માટે આ બેન લીધો છે, પરંતુ ઝેન્ઝી કહે છે કે આ એક તાનાશાહી છે. આ બેન આપણો અવાજ દબાવવા માટે લીધો છે. બીજું, ભ્રષ્ટાચાર વધતો ગયો અને આર્થિક સંકટ પણ વધારે થયું. યુવાનો કહે છે ઇનફ ઇઝ ઇનફ. એ લોકોએ શાંતિપૂર્વક પ્રોટેસ્ટ શરૂ કર્યો. પ્રથમ દિવસે નારા લગાવવામાં આવ્યા અને પોસ્ટર હાથમાં લઈને મર્ચ શરૂ થયો. પછી પોલીસ અને આર્મીએ ગોળીબાર શરૂ કરી અને પરિણામે 30+ યુવાનોનું મૃત્યુ પામ્યા અને હજારો ઘાયલ થયા. ત્યાંના નાગરિકોએ પાર્લામેન્ટ બિલ્ડિંગ અને ગવર્મેન્ટ ઓફિસમાં આગ લગાવી દીધી. આનું પરિણામ પ્રાઇમ મિનિસ્ટર કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવા માટે પ્રેરિત થયા. હાલની સ્થિતિ શું છે? સોશિયલ મીડિયા બેનને હટાવી દેવામાં આવ્યો. ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપ, ન જાણે કેટલા બધા સોશિયલ મીડિયા એપ ફરીથી ખોલવા લાગ્યા. પરંતુ આ પ્રોટેસ્ટ હજુ પણ ચાલુ જ છે. ઝેન્ઝી યુવાનોનું હજુ પણ ગવર્મેન્ટ સામે કહે છે કે કરપ્શન બંધ કરો. ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ પણ થયો છે. ઇન્ડિયા, યુરોપના દેશો નેપાળ પ્રોટેસ્ટની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કાઠમાંડુમાં હાલ આઈડેન્ટિફાઈ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. આર્મી અને પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ છે. ફ્યુચર પોસિબિલિટીઝ શું બની શકે? ન્યૂ ગવર્મેન્ટ રિફોર્મ, ન્યૂ ઇલેક્શન. ઝેન્ઝી વધુ સક્રિય બનશે. એક બાબત તો સ્પષ્ટ છે, સોશિયલ મીડિયા ફ્રીડમ અને કરપ્શન સામે યુવાનોનું એક જ અવાજ ઊભો છે, જે ગવર્મેન્ટની સામે છે. ઝેન્ઝીના પ્રોટેસ્ટે હવે સાબિત કરી દીધું કે યુવાનો હવે માત્ર પેસિવ ના રહીને ગવર્મેન્ટ સામે સજાગ અને સક્રિય બની રહ્યા છે. તમારા વિચારો કોમેન્ટમાં લખો. શું આ પ્રોટેસ્ટ સફળ થશે? વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ એક નવા અપડેટ સાથે.